ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. કેમ છો? મજામાં? ફરી પાછા આપણે દિવાળી પછી મળી રહ્યા છીએ. અહીંયા આપણે સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર છે 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા, તેના વિશે અભ્યાસ કરવાના છે. પરંતુ અગાઉ આપણે જે કંઈ ભણી ગયા છીએ એ જ બુકની અંદર આપણે આગળ લખવાનું કન્ટિન્યુ જ રાખવાનું છે. હવે બીજી ખાસ વાત તો એ છે કે જેવું ચેપ્ટર પૂરું થાય એમનો સ્વાધ્યાય પૂરો થાય એટલે તરત જ તમારે મને લખી અને પીડીએફ કરીને સેન્ડ કરવાની રહેશે. હું વારંવાર તમારી પાસે બુક કોપી ચેકિંગ કરવા માટે માગીશ નહીં. તમારે જેવું ચેપ્ટર પૂરું થશે એવી તરત જ કોપી ચેક કરવા માટે પીડીએફ બનાવીને સેન્ડ કરવાની રહેશે. હવે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા. તો એમાં રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા એવા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરળ છતાં ગંભીર છે. તેઓ કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધંતર જકડી રાખે છે. અહીંયા જે કૃતિ છે એ નવલકથા પ્રકારની છે. હવે એ કૃતિ એ આપણે ખાસ આપણા જીવનની અંદર સમજવા જેવી છે અને એમનો જે કથા વસ્તુ જે છે, વિષય વસ્તુ જે છે એ સાધક એટલે કે કૃતિ વાંચનાર છે એને જિજ્ઞાસા ઉપજાવે કે હવે શું થશે, હવે શું થશે, એટલે કે વાચક પહેલેથી અંત સુધી એની અંદર જકડાઈને રહે એવું એમનું વિષય વસ્તુ છે. અહીંયા આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા વર્ણવવામાં આવેલી છે. આ સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવાઈ છે. શિવાજી મહારાજે ઘણા બધા વિજયો પ્રાપ્ત કરેલા છે, એ વિજયની ગાથા પણ વર્ણવવામાં આવી છે. પરંતુ શિવાજી મેળવેલા જે વિજયો છે એની પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત હોય છે. માત્ર કોઈ રાજાના કહેવાથી જ પોતે વિજય પ્રાપ્ત થતા નથી. જ્યારે કોઈ રાજા વિજય પ્રાપ્ત કરે છે ત્યારે એમને ત્યાં કામ કરનાર નાનામાં નાના સેવક છે એનું પણ એટલું જ પ્રભુત્વ હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કે આપણે ધોરણ 10ની જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે અને કોઈ ગુજરાત ફર્સ્ટ રેન્ક પાસ થયેલો કોઈ વિદ્યાર્થી હોય તો આપણે એમ કહીએ છીએ કે નચિકેતાનો પ્રથમ નંબર આવ્યો અથવા તો XYZ કોઈ વ્યક્તિનો પ્રથમ નંબર આવ્યો. તો એ વ્યક્તિનો પ્રથમ નંબર આવ્યો છે, પરંતુ એ વ્યક્તિને પ્રથમ નંબર આવવા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. એમના માતા પિતાનો પણ એટલો જ હિસ્સો હોય છે, એમના શિક્ષકોનો પણ એટલો જ હિસ્સો હોય છે અને ખુદ વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ એટલો જ હોય છે. ત્યારે એ વ્યક્તિ અહીં ત્યાં સુધી પહોંચતી હોય છે. તો એવી જ રીતે જ્યારે કોઈ રાજા છે બીજા કોઈ રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરીને આવે છે તો રાજા અથવા તો એ રાજ્ય વિજય પ્રાપ્ત થયેલું ગણાય છે, પરંતુ એ વિજય મેળવવામાં પાછળ ઘણા બધા પરિબળો એમને કામ કરતા હોય છે. એમાં નાનામાં નાના સેવક પણ એમની પ્રામાણિકતા, એના નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત પણ કાર્યરત હોય છે. આ વાતનું અહીંયા આપણે આ અંશમાંથી સમજ પ્રાપ્ત થાય છે કે એક સામાન્ય ફરજ બજાવતો દ્વારપાળ હોય છે એ પણ કોઈ પણ પ્રકારનો લોભ, લાલચ કે પ્રલોભનથી દૂર રહીને પોતાના સ્વામીને કેટલો વફાદાર છે તે અહીંયા આપણને દર્શાવે છે. એ જે દ્વારપાળ હોય છે એમની પ્રામાણિકતાનો આદર્શ નમૂનો પૂરો પાડતી આ નવલકથા છે. વિદ્યાર્થીઓની અંદર પણ એવી સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે ઈરાદાથી આ ઉપદેશ આપવામાં આવેલો છે. અહીં કેટલાક અહીંયા જે લેસન છે એની અંદર ઘણી બધી વિભક્તિઓ છે, પુરુષના એકવચન, દ્વિવચન, એવી રીતે ઘણા વ્યાકરણ ગ્રામેટિકલ પોઈન્ટ સાથે એ લેસનને આવરી લેવામાં આવેલો છે. મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીની અંદર સેવા ભાવના અને પ્રામાણિકતાનું સિંચન કરવું. તો હવે આપણે લેસન તરફ જોઈએ છીએ કે એકદા દ્વારિકસ્ય ભવ્ય મૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. એકદા એટલે કે એક દિવસ, દ્વારિકસ્ય એટલે કે દ્વારપાળે, ભવ્ય મૂર્તિ, ભવ્ય એટલે કે એક વિશાળ મૂર્તિ, સંન્યાસીનમ અપશ્યત એક સંન્યાસીને અપશ્યત એટલે કે જુએ છે. તત તયો એક વાર્તાલાપ અભવત. તત તયો, તત એટલે કે ત્યારે, તયો એટલે કે તે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે. સંન્યાસી કહે કથ અસ્માનમ, કથ અસ્માનમ. અહીંયા સંન્યાસી કહે છે
કે કેમ અમને અસ્માનમ સંન્યાસીનમ એટલે કે અમને સંન્યાસીને અપી એટલે કે પણ તિરસ્કરોતી અવગણો છો. સંન્યાસી છે એ પેલા દ્વારપાળને કહે છે કે તમે કેમ અમને સંન્યાસીઓને પણ અંદર જવાની ના પાડો છો અથવા તો અમારો તિરસ્કાર કરો છો. ત્યારે દ્વારપાળ કહે છે ભગવાન પ્રણામામી એટલે કે દ્વારપાળ કહે છે મહારાજ હું તમને પ્રણામ કરું છું પરંતુ સ્વકીય પરિચય અદંતવા ન કચ્છિત પ્રવેષ્ટુમ અહંતિ. અહીંયા શું કહે છે દ્વારપાળ કે હું તમને પ્રણામ કરું છું પરંતુ સ્વકીય સ્વ એટલે કે પોતાની પરિચય એટલે કે ઓળખાણ આપ્યા વગર ન કચિત પ્રવેષ્ટુમ ન કચિત એટલે કે કોઈ પણ પ્રવેષ્ટુમ એટલે કે પ્રવેશ કરી શકતું નથી. અહીંયા દ્વારપાળ કહે છે કે આવનાર વ્યક્તિએ પહેલા તો એમની ઓળખાણ આપવી જોઈએ કે પોતે કોણ છે, ક્યાંથી આવ્યા છે, કોને મળવું છે. એમનો પરિચય મળ્યા પછી જ અમે રાજાને જાણ કર્યા પછી રાજાની પરવાનગી વગર અમે કોઈની અંદર જવા દેતા નથી. એટલે સંન્યાસી કહે સત્યમ સાચું, શાંત અયમ તે અપરાધ આ તારો એક અપરાધ મેં માફ કરો. શાંત એટલે માફ કર્યો. કિંતુ કિંતુ એટલે કે પરંતુ અધ પ્રભુતિત્વમ સંન્યાસીનમ પંડિતાનમ બ્રહ્મચારીનમ સ્ત્રીયમ બાલા ચ ન અવરોધમ શક્યોની. અહીંયા શું કહે છે સંન્યાસી કે કોઈ વાંધો નહીં મેં તારો આ એક અપરાધ માફ કર્યો પરંતુ આજથી અધઃ એટલે કે આજથી તું કોને કોને સંન્યાસીને, પંડિતોને, બ્રહ્મચારીઓને બ્રહ્મચારી એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કુંવારી જે કન્યાઓ હોય છે એમને તું રોકી શકીશ નહીં. દ્વારિકસ્ય એટલે કહે છે દ્વારપાળ કહે છે સંન્યાસી બહુ તો સંન્યાસી કહે તમે ઘણું બોલ્યા. વિરમ એટલે કે થોભો એટલે કે શાંત થાવ થોડી વાર હવે બસ કરો. વયમ દ્વારિકમ અમે દ્વારપાળો બ્રહ્મ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે અમે બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. અહીંયા દ્વારપાળ શું કહે છે અમે સંન્યાસી, પંડિત, બ્રાહ્મણ, સ્ત્રી, બાળક એમનું તો શું પણ જો કોઈ બ્રહ્મા આવ્યા હોય તો પણ એમની અમે આજ્ઞાની રાહ જોતા નથી. ત્યારે સંન્યાસી કહે સાધુ એટલે કે સારું. માર્ગમ આદેશ માર્ગ બતાવ રાજાને મળવા જવા માટે મને માર્ગ બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી મહારાજ નિકટ એટલે કે તેમની પાસે ગંતુમ એટલે કે જવા અને ઈચ્છામી એટલે કે માગું છું. હું મહારાજની પાસે જવા માગું છું. સંન્યાસીને કહે છે કે તું મને માર્ગ બતાવ મારે મહારાજની પાસે જવું છે. એટલે દ્વારપાળ કહે છે ન શક્ય તે શક્ય જ નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કુર્તુમ અહર્નિશમ ન તુ રાત્ર. અહીંયા દ્વારપાળ શું કહે છે કે અત્યારે એ મળવું શક્ય જ નથી. કેમ કે પ્રભાત એટલે કે સવારે મહારાજસ્ય એટલે કે મહારાજના સંધ્યા ઉપાસના કાલમ એટલે કે સંધ્યા ઉપાસનાનો સમયે પ્રવેશ કરતું અહર્ષિ તે સમયે તમે પ્રવેશ કરી શકો છો. ન તું રાત્રો તમે રાત્રે પ્રવેશ કરી શકતા નથી. અહીંયા દ્વારપાળને છે એ સાધુને કહે છે કે તમે મહારાજને જ્યારે સંધ્યા ઉપાસનાનો સમય હોય એ સમયે તમે એમને મળી શકો છો બાકી રાત્રે તમે એમને મળી શકતા નથી. સંન્યાસી કહે કેમ કો અપી રાત્ર ન પ્રવિશતિ. સંન્યાસી કહે છે કેમ એટલે કે શું કો અપી એટલે કે કોઈ પણ રાત્રે અહીંયા પ્રવેશ કરી શકતું નથી. દ્વારપાળ કહે છે આહુતામ પરિચિતામ ન પરિત્યજ્યમ ન કોરુકમ. દ્વારપાળ શું કહે છે કે આહુતામ પરિચિતામ યા પરિત્યજ્યમ આમંત્રિતો અને પરિચિતોને છોડીને પરિત્યજ્ય એટલે કે એમને છોડીને ન કોપી કોઈ પણ નહીં. આહર્તામ એટલે કે આમંત્રિતો અને પરિચિત એટલે કે એમના ઓળખીતા જે સગા સંબંધી હોય તે એમના સિવાય કોઈ પ્રવેશ કરી શકતું નથી. વિશેષતુ ભવાન દ્વશા એ ખલુ તુબ્ધ તુંબી ધારકમ દ્વારમ દ્વારમ ભ્રમતું. અહીંયા દ્વારપાળ શું કહે છે કે ખાસ કરીને અહીંયા કહે છે કે વિશેષતું એટલે કે ખાસ કરીને ભવદ્વશા આપના જેવા ખલુ તુંબી ધારકામ તુંબડીને ધારણ કરનાર દ્વારમ દ્વારમ ભ્રમતી એક દ્વારથી બીજા દ્વારે ભ્રમણ કરે છે એમના તો ખાસ નહીં. સંન્યાસી કહે છે સ્વગતમ મનમાં ને મનમાં કહે છે સર્વથા સુયોગ્ય આ દ્વારરક્ષક ખરેખર યોગ્ય છે. અયમ દ્વારિકા અહીંયા જે સંન્યાસી સ્વરૂપે આવ્યો છે એ બીજું કોઈ નહીં પણ રાજા છે. એ પોતે ત્યાં દ્વારપાળની કસોટી કરી રહ્યા છે.
એટલે એ સંન્યાસી એટલે કે રાજા મનમાં જ બોલે છે ખરેખર આ દ્વારપાળ છે એ યોગ્ય છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે, હું ફરી એમની પરીક્ષા કરીશ, પરખવા હું પ્રયત્ન કરીશ. એટલે કહે છે કે ફરી મારા આને પરખવા હું પ્રયત્ન કરીશ. પ્રકાશમ, મોટેથી, દ્વારિકસ્ય અત્ર આગચ્છતમ, મોટેથી કહે છે દ્વારપાળ અહીં આવ, કિમ અપી કથયિતુમ ઇચ્છામિ, અહીં આવ, કંઈક કહેવા ઈચ્છું છું. હવે રાજા છે એને બીજી પ્રલોભનમાં નાખે છે, પ્રયત્ન કરે છે એમને મનને બહેલાવવા માટેનો. છતાં દ્વારપાળ છે એ ઈમાનદાર છે, પ્રામાણિક છે, પોતે પોતાની પ્રામાણિકતામાંથી ચલિત થતો નથી. દ્વારિકસ્ય કહે છે ઉપસુત્ય, દ્વારપાળ નજીક જઈને, કથ્યમ ભવાનમ, આપ કહો. ઉપસુત્યનો મતલબ થાય છે નજીક જઈને, અને કથયતુમ એટલે કે કહો, શું કામ છે. એટલે સંન્યાસી કહે છે ત્વમ તું દ્વારિક કહ અસી, સંન્યાસી એને કહે છે કે તું દ્વારીપાળ છે, દ્વાર રક્ષક છે. કદાપી ધનિકમ ન ભવિષ્યતિ, કદાપી એટલે કે ક્યારે પણ, ધનિક એટલે કે પૈસાવાળો, ન ભવિષ્યતિ તું બની શકીશ નહીં. કારણ કે દ્વારપાળ હોય એમનો પગાર કેટલો હોય, વધીને 8-10 હજાર હોય. હવે 8-10 હજારમાં એમને પોતાનું ભરણ પોષણ કરવાનું, ઘર ચલાવવાનું કેમનું પોસિબલ થાય. એટલે સંન્યાસી પેલા દ્વારપાળને કહે છે કે તું આવી રીતે જો દ્વારપાળની નોકરી કરીશ તો તું ક્યારેય પણ પૈસાવાળો બની શકીશ નહીં. વનેશુ કંદરાશુ ચ વયમ વિચરામ, અહીંયા શું કહે છે, વનેશુ કંદરાશુ ચ વયમ વિચરામ, અમે વનોમાં અને ગુફાઓમાં વિચરવું એટલે કે ફરીએ છીએ. સર્વ રસાયણ તત્વ જાણે, અને અમે બધા જ પ્રકારના રસાયણ તત્વને જાણીએ છીએ. દ્વારિકમ ભવતું નામ, દ્વારપાળ કહે હોઈ શકે, એમાં મારે શું લેવા દેવા, તમે વનમાં ફરો કે તમે જે કાંઈ જાણતા હોય તે હોઈ શકે. અગ્રે આગળ શું છે બોલો. દ્વારપાળ છે આમ સ્ટ્રિક્ટ છે અને પ્રામાણિક છે, એટલે કે કંઈ વાંધો નહીં, પણ હવે શું છે આગળ બોલો. એટલે સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશ ત્વમ ન અવરોધ્યસી તહિ તુભ્યમ યથેષ્ટ રસાયણમ દાસ્યામિ. અહીંયા સંન્યાસી એને શું કહે છે, યદિ એટલે કે જો, મમ પ્રવેશમ એટલે કે તું મારા પ્રવેશને, ત્વમ ન અવરોધ્યતિ તું રોકીશ નહીં, તો તુભ્યમ યથેષ્ટ તો તને ઈચ્છા મુજબનું, રસાયણમ દાસ્યામિ એટલે કે રસાયણ આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્ર સુવર્ણ ભવિષ્યતિ, તેનાથી 50 તુલા જેટલું તાંબુ કે સોનું થશે. અહીંયા એને લાલચ આપે છે. સંન્યાસીના વેશમાં છે એ કોણ છે, રાજા છે. એ રાજા દ્વારપાળની કસોટી કરે છે. એટલે દ્વારપાળને કહે છે કે હું તને એટલું રસાયણ આપીશ, અને એ રસાયણ કેટલું હશે કે એનાથી તું 50 તોલા જેટલું સોનું કે તાંબુ ખરીદી શકે એટલું એની કિંમત હશે. સંન્યાસી કહે, દ્વારપાળ કહે છે આ કપટિનમ, આ કપટી છે. દ્વારપાળ કહે છે કે આ તો માણસ કપટી છે, મને લાલચ આપે છે. વિશ્વાસઘાતમ ઉપદિશંતિ, તે વિશ્વાસઘાત કરવાનું મને ઉપદેશ આપે છે અથવા તો મને શીખવાડે છે. ન વયમ તાદર્શતા, અમે તેવા નથી. પેલો દ્વારપાળ કહે છે કે તમે જે મને લાલચ આપો અને એ લાલચમાં હું આવી જાઉં એવો હું નથી. કથમ વ ત્વમ, તું કોણ છે. કુત્ર આગચ્છતિ, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિતમ ગુપ્તચરમ મન્યે, અહમ એટલે કે હું, ત્વામ એટલે કે તને, કોઈકનો જાસૂસ માનું છું. ગુપ્તચર એટલે કે તું કોઈ અહીંયા જાસૂસી કરવા આવ્યો હોય એવું મને લાગે છે. દુર્ગાંતશમ નિર્વેદમ ત્વા દંડસ્યામિ, અહીંયા શું કહે છે કે દુર્ગાધ્યક્ષ એટલે કે કિલ્લાના જે ઉપરી અધ્યક્ષ એટલે કે જે અધિકારી છે, નિર્વેદમ એટલે કે હું જણાવીશ, ત્વામ એટલે કે તને, દંડિશ્યામી તને સજા કરશે. દ્વારપાળ કહે છે કે જે આ કિલ્લાનો જે ઉપરી અધિકારી છે, જો એને હું જાણ કરીશ તો એ તને સજા કરશે. સહ ત્વામ વિજ્ઞામ યથોચિતમ કરિષ્યામિ, તે તને ઓળખીને યોગ્ય રીતે સજા કરશે અને તને યોગ્ય ઠેકાણે લાવશે. સંન્યાસી કહે પરિત્યજ્ય, સંન્યાસી કહે છે છોડી દે. નાહ પૂનમ આગચ્છામિ, હું પાછું ક્યારેય નહીં આવું. નૈવ પૂનમ કથિષ્યામિ, અને હું એવું ફરી પણ ક્યારેય કહીશ નહીં. દ્વારિકઃ તત વિઘ્નમ તઃ હસ્તિનમ ગૃહીત્વા નયતિ, અને દ્વારપાળને તે અવગણીને તેના હાથથી પકડીને લઈ જાય છે. પેલો ના પાડે છે છતાં પણ દ્વારપાળ તેને પકડીને લઈ જાય છે. સંન્યાસી કહે પ્રબલ પ્રકાશમ દીપસ્ય સમીપે, સંન્યાસી છે એ એકદમ પ્રબળ એટલે કે પુષ્કળ અજવાળાના
દીવાની પાસે જાય છે. દ્વારિકા અપી જાનસી મામ, દ્વારપાળને કહે છે તે મને જાણો. દ્વારપાળ કે નિપુણ નિરીક્ષણમ, દ્વારપાળ એનું નિપુણ એટલે કે એકદમ ચીવટપૂર્વક તેનું નિરીક્ષણ કરે છે, તેને જુએ છે. અહીં આર્ય ખલુ ભવાન, આમ આશ્ચર્યચકિત થઈ જાય, અરે ખરેખર આપ તો સ્વામી છો. આર્ય સંતુમ અહર્તિ મામ, શ્રીમાન મને માફ કરો, હું તમને ઓળખી શક્યો નહીં. સંન્યાસી કહે, સંન્યાસીના વેશમાં રહેલા રાજા કહે, તસ્ય પુષ્ટ હસ્ત વિનશ્ય, તેના પીઠ પર હાથ મૂકીને કહે છે, દ્વારિકમ મયા તે પરીક્ષમ કૃતા, દ્વારપાળને કહે છે કે દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી છે. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્તમ, તું ખરેખર યોગ્ય સ્થાને નિયુક્ત થયેલો છે. ઉચ્ચ ઉત્કોચાય અલોલુપામ દ્વાદશ પ્રભુનામ પુરસ્કાર ભાજનમ ભવતી, પછી લાશ્રુષ્વંત માટે લાલચું ન હોય એવા તારા જેવા સ્વામીનો પુરસ્કારને પાત્ર થાય છે. અહીંયા રાજા કહે છે તે ખરેખર તું કોઈના લોલુપનમાં આવી ગયેલો નથી, માટે તું મારાથી પુરસ્કાર જ થયેલો, એટલે કે હું તને પુરસ્કાર આપવા સમર્થ છું. અહમ ત્વમ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધમ કથિષ્યતિ, અને હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કરીશ. કુત્ર વર્તતે શ્રીમાન, ક્યાં છે શ્રીમાન? કેમ અનુતિષ્ઠમ સંપ્રતિ છ, અત્યારે તેઓથી શું કરે છે? તેઓ શ્રી શું કરે છે? એટલે કે અહીંયા જે દ્વારિપાળ છે અને સંન્યાસી છે એ બંને વચ્ચેનો વાર્તાલાપ છે. સંન્યાસી છે એ દ્વારપાળની પરીક્ષા કરે છે, કારણ કે અંદર તો રાજાના દરબારની અંદર મુખ્ય જો કામગીરી હોય તો એ દ્વારપાળની હોય છે, દ્વારરક્ષકની હોય છે, કે કોઈ પણ જાસૂસ એ કઈ રીતે પ્રવેશ કરી શકે છે એ દરેક વસ્તુની ધ્યાન રાખવાની જવાબદારી એમની હોય છે. અંદર આવનાર વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવે છે, શા માટે આવે છે, એનું કારણ શું છે, આ બધી જ તપાસ કરવાની જવાબદારી એમના સિરે હોય છે. તો અહીંયા એક પ્રામાણિક માણસ છે એમની વાત કરેલી છે, અને એમની પ્રામાણિકતાથી રાજા ખુશ થાય છે અને એમને પુરસ્કારથી સન્માનિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે આપણે પણ પ્રામાણિક બની અને બીજા લોકોના દિલ, આપણે કોઈ પણ જગ્યાએ, અત્યારે તો તમે નાના છો, પરંતુ આપણે મોટા થઈએ અને કોઈ જગ્યાએ નોકરી કરીએ તો પણ વફાદારી અને પ્રામાણિકતાથી જો આપણે નોકરી કરીશું તો ખરેખર આપણા ઉપરી અધિકારી યા તો જે આપણા બોસ છે એના દિલને આપણે જીતી શકીશું. ઓકે, અહીંયા આપણું લેસન પૂર્ણ થાય છે. બાય.